તો મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. હોપ કે આપ છો મજામાં છો. તો મજામાં રહેવાનું. અત્યારમાં જો સરસ મજાનો હું તૈયાર થઈ ગયો છું કારખાને જવા માટે અને આપણું ટિફિન એ ભરાય છે બરાબર. તો આપણે જવાનું છે અને આજે આપણે ફોર્ચ્યુનર નથી લઈ જવાની. એનું કારણ છે કે બીજો ભાઈબંધ મારી વારે આવે છે એને લઈ લેવાની ગાડીનો વારો છે. આપણે ફોર્ચ્યુનર અત્યારે બહાર પડી છે એનું કારણ છે હું સાચ લેવા ગયો હતો. આપણું બ્લૂટૂથ અહીં ચાર્જિંગમાં મૂકેલું છે એ લઈ લેવી અને દીદીબેનની જો અહીં અત્યારમાં ખુરશી રમવા મીણ્યા છે. ચાલો જો અહીંયા આપણું બ્લૂટૂથ છે ને ચાર્જિંગમાં મૂકેલું હતું આપણે નાખી અને શું છે ખબર કારખાના પાછું સાંભળવા જોઈએ કાનમાં એટલે લઈ લેવું પડે યાર. તો ચાલો બને રહેજો વિડીયો મજા આવે. અમારે કાળું નહીં તો અત્યારમાં આવી સોંટી પડે એને કાણું ભાઈ ને બધા તો અહડાટી જ બોલા હોય હીરા ગણવાની હો. અને મેં તે કરી હું પાછળ ના મૂકી મેં 3 લોટ બનાવી નાખ્યા તો. અને વાજ્યા કેટલા ખબર છે? 9 વાજ્યા. જો 12:30 થઈ ગયા ને આપણે ખાવા બેસી ગયા અને ત્યાં મરી જાય ને એટલા ભૂંગળા લેવા તો. અને બરફ જોવાની ટાસ્ક કર્યો પણ જમવાની બહુ મજા આવી છે. ચાલો હમણાં ટિફિન ખોલી નાખીએ બરાબર. આપણું ટિફિન લેવાઈ ગયા છે બધા ખાવા બેઠી ગયા જો ઠંડી બધી ખાલી હતી. અને આ પાણાને જો હજી કહવા જ કરે એક તારો તો ટિફિન લઈને બી આવે પાણાની જો. તો ચાલો ટિફિન ખોલી નાખીએ. ડુંગળી પછી રોટલી સેવ ટમાટાનું શાક જામું પડી જવાનું. કાળું શેનું શાક લેવા? મરચા બટાટાનું શાક. પાણા તું તારે શેનું શાક છે? સેવ ટમાટાનું. મયો તો આમ સારું સારું લાવ્યો ને તો ટિફિન મોડકથી ખોલશે તો. ચાલો તો હવે જમી લઈએ બરાબર. બરફ જંડરો અહીંયા હાલ પાણી રહકા બોળ કરી નાખ્યું. તો બપોર મિત્રો અડધી કલાકનો લંચ મળે છે એમાં અમે થોડીક નિંદર લઈ લેવી છે. જાગીને જો સોંટી ગયા છીએ પાછા કામે બરાબર. તો આપણે તૈયાર થઈને નીચે હોઈએ આવે કારણ કે રજા પડી ગઈ છે. અને જો અમારો ભાઈ બને કાંઈ ઊભો છે હમણાં ધીરા શીખ્યો. અને આ ગાડી આપણી આમ આગળ વહી ગઈ છે કારણ કે મારે થોડાક હીરા બચે છે એટલે હું પૂરા કરતો હતો. અને જો તળાજાનો ચોક છે જોરદાર. અત્યારે હીરાવાળા બધા છૂટા થયેલા છે. અને આ જો અમારા ભોલાભાઈ છે. આની તો ઇન્સ્ટામાં મસ્તીની આઈડી છે ફોલો કરજો. શું છે તારી ઇન્સ્ટા આઈડી નામ? લો અહીં ગાડીમાં લખેલું છે ભાઈ. તો જાજો અંદર જોજો ને એને ફોલો કરજો બરાબર. અને આપણે એક્ટિવા લઈને જોઈએ કાળુની ઊભા છે. કાળું જો એક્ટિવા લઈને આવે છે. આપણે આ છે ને ભદ્રાવળ થઈને હાલવાનું છે કારણ કે ત્યાં કેરીને એવું આવેલું છે લેવા જવાનું છે બરાબર. તો ઘરે પહોંચી ગયા છે તઈને અને આપણે ભદ્રાવળ ગયા હતા કેરી લેવા. આથણાની કેરી છે જરીક અંબાઈ જાય ને. અને દીદી બેનની જો દીદીને અંબાઈ છે ટિફિન. દીદી બેને ટિફિન લઈ લીધું જો. તો સરસ મજાને આપણે ઘરે પહોંચ્યા છીએ અને રંધાઈ ગયું છે અને માતાજીને દીવાય થઈ ગયા જો. અને અંદરે દીવા થઈ ગયા છે અને મારા બા જો અહીં ઊભા છે જો. દીવા કરી નાખ્યા છે માતાજીના જો સરસ મજાના. અને અહીંયા જો શ્રી રામનું ચાલુ છે કારણ કે મારા બા થોડાક ભક્તિ ટાઈપના છે એટલે જોવે છે બરાબર. તો ચાલો મળું છું નવા વિડીયોમાં. તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો બાય બાય.